શ્રી વિશ્વકર્મા જયંતીના પાવન અવસર પર પ્રતીકભાઈ ગજ્જર આઈ ગેરંટી સિસ્ટમ્સ ઓલ ટાઈપ ઓફ રિફર્બિશ્ડ લેપટોપ્સ ડેસ્કટોપ્સ અને સર્વર્સ અમદાવાદ તરફથી સમસ્ત વિશ્વકર્મા સમાજને હાર્દિક મંગલકામનાઓ। જય શ્રી વિશ્વકર્મા। શ્રી વિશ્વકર્મા જયંતીના પાવન અવસરે હર્ષદભાઈ બકરાણિયા તથા ઉમંગભાઈ બકરાણિયા સાથે સમગ્ર બકરાણિયા પરિવાર તરફથી સમસ્ત શ્રી વિશ્વકર્મા સમાજને સુખ સમૃદ્ધિ અને ઉન્નતિની હાર્દિક શુભેચ્છાઓ। રાજકોટ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા આયોજિત શ્રી વિશ્વકર્મા જયંતી મહોત્સવનો વિધિવત પ્રારંભ। રાજકોટ શહેરમાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના આયોજન હેઠળ શ્રી વિશ્વકર્મા જયંતી મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવની વિધિવત શરૂઆત તારીખ 23/1/2026ના રોજ કરવામાં આવી હતી। પરંપરા અને શ્રદ્ધાના સંયોગ રૂપે યોજાયેલા આ કાર્યક્રમોમાં સમાજના આગેવાનો કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। મહોત્સવના પ્રારંભે સવારે 9 વાગ્યે શ્રી વિશ્વકર્મા પ્રભુજીની આરતી કરવામાં આવી હતી। વૈદિક મંત્રોચ્ચાર ધૂપદીપ અને ભક્તિભાવથી ભરપૂર માહોલ વચ્ચે આરતી સંપન્ન થતાં સમગ્ર પરિસરમાં આધ્યાત્મિક ઊર્જાનો સંચાર થયો હતો। આરતી સાથે જ મહોત્સવના કાર્યક્રમોની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત તમામ ભક્તોએ વિશ્વકર્મા પ્રભુજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। આ પ્રસંગે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયા, ઉપપ્રમુખ શ્રી હર્ષદભાઈ બકરાણિયા, અધ્યક્ષ શ્રી મુકેશભાઈ વડગામા, ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ ભાડેશિયા તેમજ શ્રી દિનેશભાઈ ખંભાયતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત કારોબારી સભ્ય શ્રી કિશોરભાઈ તલસાણિયા સહિત સમાજના અન્ય પદાધિકારીઓ, સક્રિય કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। મહોત્સવના પ્રારંભિક કાર્યક્રમ દરમિયાન સમાજના પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે શ્રી વિશ્વકર્મા જયંતી માત્ર ધાર્મિક તહેવાર નહીં પરંતુ સમાજને એકતાના સૂત્રમાં બાંધતો મહાન અવસર છે। વિશ્વકર્મા પ્રભુજી શ્રમ, કૌશલ્ય અને સર્જનશીલતાના પ્રતીક છે, જેમના જીવન મૂલ્યો આજની પેઢીએ આત્મસાત કરવા જરૂરી છે। સમાજના યુવાનો શિક્ષણ, કુશળતા અને સંસ્કારના માર્ગે આગળ વધે તે માટે આવા કાર્યક્રમો માર્ગદર્શક સાબિત થાય છે। સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે ગુર્જર સુતાર સમાજ હંમેશા સમાજ સેવા, પરસ્પર સહકાર અને સાંસ્કૃતિક પરંપરાઓના સંરક્ષણ માટે પ્રતિબદ્ધ રહ્યો છે। વિશ્વકર્મા જયંતી મહોત્સવ દ્વારા સમાજમાં એકતા, ભાઈચારો અને સંસ્કૃતિના સંસ્કાર વધુ મજબૂત બનશે। આ કાર્યક્રમમાં ધૂન મંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભજન, ધૂન અને ભક્તિ ગીતોના ગાનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। બહેનો દ્વારા રજૂ કરવામાં આવેલી ભક્તિ પ્રસ્તુતિને ઉપસ્થિત ભક્તોએ ખૂબ સરાહના કરી હતી। સંગીત અને ભક્તિના સંગમથી શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યા હતા। કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો દ્વારા આગામી દિવસોમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોની માહિતી આપવામાં આવી હતી। વિશ્વકર્મા જયંતી મહોત્સવ અંતર્ગત ધાર્મિક વિધિઓ ઉપરાંત સામાજિક જાગૃતિ, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સમાજહિતના વિવિધ આયોજનો કરવામાં આવનાર હોવાનું જણાવવામાં આવ્યું હતું। આ મહોત્સવ સમાજના દરેક વર્ગને સાથે લઈને આગળ વધવાનો સંદેશ આપે છે। મહોત્સવના આયોજનમાં સમાજના કાર્યકરોનો નોંધપાત્ર ફાળો રહ્યો હતો। વ્યવસ્થાપન, સ્વાગત અને કાર્યક્રમની સફળતા માટે તમામ કાર્યકરો દ્વારા નિષ્ઠાપૂર્વક સેવા આપવામાં આવી હતી। ઉપસ્થિત ભક્તો માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેના કારણે કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સફળ રીતે સંપન્ન થયો હતો। અંતમાં શ્રી વિશ્વકર્મા પ્રભુજીને સમાજની સમૃદ્ધિ, સુખ શાંતિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। વિશ્વકર્મા જયંતી મહોત્સવની શરૂઆત સાથે જ સમગ્ર સમાજમાં ઉત્સાહ અને આનંદની લાગણી વ્યાપી ગઈ હતી। આગામી દિવસોમાં યોજાનારા કાર્યક્રમોને લઈને સમાજના સભ્યોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે।